માળિયાહાટી તાલુકાના પાણીધરા ફાટક નજીક આવેલ પ્રાચીન અને પાવન સ્થાન ગીગાધર ખાતે મૈયા ક્ષત્રિય સમાજ દ્વારા વીર બહાર વટિયા ગીગાબાપુ મૂળોબાપુ મક્કા કણેરીની યાદમાં વર્ષોથી ઐતિહાસિક હોળિકા દહનનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે ભવ્ય અને ઐતિહાસિક હોળિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શુભ પાવનકારી અને ઐતિહાસિક પ્રસંગે મૈયા ક્ષત્રિય સમાજના નાના મોટા ભાઈ બહેનો તેમજ પાણીધરા પીખોર અને આજુબાજુના ગામોના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રસંગને ભવ્ય બનાવ્યો હતો। અંદાજે 200 વર્ષ પહેલા જ્યારે ગીગાબાપુ મૂળોબાપુ મક્કા કણેલી જૂનાગઢના નવાબ સામે બહાર વટી નીકળ્યા હતા ત્યારે તેમણે વર્ષપૂર્વક ગીગાધર ખાતે હોળી પ્રગટાવી હતી। તે ઐતિહાસિક ઘટનાની યાદગીરીને જીવંત રાખવા દર વર્ષે આ હોળિકા દહનનું આયોજન કરવામાં આવે છે। સાંજે પાણીધરા ફાટક નજીક ગીગાધર ખાતે ભવ્ય અને અદ્ભુત હોળિકા દહન યોજાયું હતું, જેમાં સમાજના ભાઈ બહેનો, બાળકો, વૃદ્ધો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રસંગની શોભા વધારી હતી। અંતે ચા પાણી અને પ્રસાદ સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો। રિપોર્ટર હર્ષ પરડા, A2Z ન્યૂઝ, કેશોદ। હું શેરગઢ સરપંચ અને માજી મહિયા ક્ષત્રિય સમાજ સમિતિ સમૂહ લગ્ન ઉપપ્રમુખ જય ભારત સાથ જણાવવાનું કે આજ અમે 1957 થી લઈ અમારા ગીગાબાપુ મહિયા જૂનાગઢ સલ્તનત સામે એમણે બારવટું ખેડી અને વર્ષોથી જે અમારી પરંપરાગત અહીંયા હોળી કરેલી છે, જે પરંપરા અમે આજ સુધી જાળવી રાખેલી છે અને એ પરંપરાગત મુજબ અમારા સમાજ તથા અમારા સમાજના બહેનો ભાઈઓ બધા મળી અને આ હોળી અમે વર્ષો વર્ષ કરીએ છીએ। જય હિન્દ, જય ભારત।